તમે ઝોહોનો લોગો તો ક્યાંક ને ક્યાંક જોયો જ હશે. કદાચ તમે રોજ એમની કોઈ એપ વાપરતા પણ હશો. પણ ક્યારે વિચાર આવ્યો છે કે આ નામ ઝોહો એનો મતલબ શું થાય? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. તો શું છે આ? કોઈ શોર્ટ ફોર્મ છે, કોઈ બીજા દેશનો શબ્દ છે, કે પછી આની પાછળ કોઈ આખી અલગ જ કહાણી છે? ચાલો થોડું ઊંડાણપૂર્વક સમજીએ અને આ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. હવે આ નામના મૂળ સુધી પહોંચવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે. એ સમયમાં જ્યારે ઝોહો હતું જ નહીં. એની શરૂઆતની કહાણી છે ને, એ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. તો જુઓ, ઝોહોની શરૂઆત એડવેન્ટનેટ નામથી થયેલી 1996ની વાત છે, અને એ સમયે એમનું ફોકસ હતું નેટવર્ક મેનેજમેન્ટ પર. પણ પછી એમણે પોતાનો રસ્તો બદલ્યો. એમણે નાના વેપારીઓ, સ્મોલ બિઝનેસ માટે સોફ્ટવેર બનાવવાનું શરૂ કર્યું. અને સ્વાભાવિક છે, નવી દિશા માટે એક નવા નામની તો જરૂર પડે જ. અને અહીંથી જ આખી ગેમ બદલાય છે. એક શબ્દ છે જે બહુ મહત્વનો છે, SOHO. SOHO એટલે કે સ્મોલ ઓફિસ હોમ ઓફિસ. એ સમયે કંપનીનું જે ટાર્ગેટ માર્કેટ હતું ને, એ આ જ હતું. તો હવે તમને થોડો અંદાજ આવી ગયો હશે નહીં? બસ આ જ છે રહસ્ય. ઝોહો નામ બીજું કંઈ નથી, પણ SOHO શબ્દ પરથી જ બનેલું છે. એમણે ખાલી એસની જગ્યાએ ઝેડ મૂકી દીધો. કેમ? કારણ કે થોડું વધારે કેચી, યાદ રહે એવું હતું. અને હા, ડોમેઇન નેમ પણ આસાનીથી મળી જાય. તો શરૂઆતમાં ઝોહોનો સીધો સાદો મતલબ હતો નાની ઓફિસ. પણ કહાણી અહીં પૂરી નથી થતી. આ તો ખાલી શરૂઆત હતી. સમયની સાથે ઝોહો શબ્દનો અર્થ પણ ઘણો મોટો અને ઊંડો થતો ગયો. તો ચાલો હવે આપણે એ સમજીએ કે આજના ટેકનોલોજીના જમાનામાં ઝોહોનો અસલી મતલબ શું છે, અને ખાસ કરીને કોઈપણ બિઝનેસ માટે એ આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે. આજે જો તમે પૂછો કે ઝોહો શું છે, તો જવાબ નાની ઓફિસ નહીં મળે. જવાબ મળશે બિઝનેસ માટેની ઓપરેટિંગ સિસ્ટમ. અને આ ખાલી એક માર્કેટિંગ લાઇન નથી હો, આની પાછળ એક બહુ જ પાવરફુલ આઈડિયા છે. ઓકે, આને સમજવા માટે છે ને, બે અલગ અલગ પરિસ્થિતિ વિચારો. એક બાજુ મોટાભાગના બિઝનેસમાં શું થાય છે? સેલ્સ માટે અલગ સોફ્ટવેર, એકાઉન્ટિંગ માટે બીજું કોઈ, અને સ્ટોક મેનેજમેન્ટ માટે ત્રીજું. બધું અલગ અલગ ટાપુઓ જેવું. પરિણામ, ડેટા વિખરાયેલો રહે છે. એકાઉન્ટ હેડને ખબર જ નથી કે સ્ટોરમાં શું ચાલી રહ્યું છે, અને બિઝનેસના માલિકને સાચી અને તાત્કાલિક માહિતી મળતી જ નથી. હવે બીજી બાજુ જુઓ ઝોહોને. અહીં બધું જ એક છત નીચે છે. સેલ્સ, પરચેઝ, ઇન્વેન્ટરી બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. એટલે જ્યારે કોઈ સેલ થાય ત્યારે તરત જ સ્ટોક અપડેટ થઈ જાય અને એકાઉન્ટ્સમાં એની એન્ટ્રી પડી જાય. આનાથી બિઝનેસ માલિકો, એકાઉન્ટ્સ અને કોમર્શિયલ ડિપાર્ટમેન્ટના હેડ અને સ્ટોર મેનેજરો બધા માટે કામ કેટલું સરળ બની જાય ને. બધી જ માહિતી એક જ જગ્યાએ, અને એ પણ રિયલ ટાઈમમાં. તો ટૂંકમાં કહીએ તો ટેકનિકલી ઝોહોનો મતલબ છે ઇન્ટિગ્રેશનની તાકાત. એટલે કે બધો એક સાથે, એક જ પ્લેટફોર્મ જ્યાં માર્કેટિંગ હોય કે ફાઇનાન્સ, બધું જ એકબીજા સાથે તાલમેલથી કામ કરે છે. કોઈ ગૂંચવણ નહીં. પણ વાત હજી અહીં અટકતી નથી. ઝોહોની કહાણીમાં હજી એક પડ છે. એના નામનો એક ત્રીજો અને મારા મતે કદાચ સૌથી મહત્વનો અર્થ છે. એ છે એમની ફિલોસોફી, એમની વિચારધારા. અને આ જ વસ્તુ એમને બીજી બધી કંપનીઓથી એકદમ અલગ બનાવે છે. ઝોહોની સૌથી ખાસ વાત શું છે ખબર છે? એ છે બૂટસ્ટ્રેપિંગ. હવે આનો સાદો મતલબ એ થાય કે આખી કંપની એમણે પોતાના પૈસાથી ઊભી કરી છે. એમણે ક્યારેય બહારના ઇન્વેસ્ટર્સ કે વેન્ચર કેપિટલિસ્ટ પાસેથી ₹1 પણ નથી લીધો. આજકાલના ટેક વર્લ્ડમાં આવું કરવું ઓલમોસ્ટ અશક્ય જેવું છે. પણ સવાલ એ થાય કે આ આઝાદીનો ફાયદો શું? ફાયદો એ છે કે એમના પર કોઈ દબાણ નથી. કોઈ શેર બજારનું પ્રેશર નથી કે દર 3 મહિને સારા પરિણામ બતાવવા જ પડે. આના કારણે તેઓ લાંબા ગાળાનું વિચારી શકે છે અને ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાને બદલે પોતાના ગ્રાહકો માટે જે ખરેખર સારું હોય એ કરી શકે છે. અને આ વિચારસરણીનું એક બેસ્ટ ઉદાહરણ છે એમની કામ કરવાની પદ્ધતિ. કંપનીના CEO શ્રીધર વેમ્બુ એક કોન્સેપ્ટની વાત કરે છે, જેને એ કહે છે ટ્રાન્સનેશનલ લોકલિઝમ. હવે આનો મતલબ શું? આનો મતલબ એ છે કે મોટા શહેરોમાં, જેમ કે સિલિકોન વેલીમાં, બધા ટેલેન્ટને ભેગા કરવાને બદલે ઝોહો નાના ગામડાઓમાં, ગ્રામીણ વિસ્તારોમાં પોતાની ઓફિસો ખોલી રહ્યો છે. આની પાછળનો વિચાર એ છે કે સ્થાનિક લોકોને ત્યાં જ નોકરી મળે અને ગામડાઓની અર્થવ્યવસ્થા પણ મજબૂત બને. અને આ ફિલોસોફીનો સીધો ફાયદો આપણને, એટલે કે એમના કસ્ટમર્સને મળે છે. કઈ રીતે? ડેટા પ્રાઇવસી અને સિક્યોરિટીના રૂપમાં. કારણ કે એમના પર ઇન્વેસ્ટર્સનું કોઈ દબાણ નથી. એટલે એમને પૈસા કમાવા માટે આપણો ડેટા વેચવાની કોઈ મજબૂરી નથી. એટલું જ નહીં,
એમેઝોન કે ગૂગલના સર્વર પર આધાર રાખવાને બદલે એમના પોતાના ડેટા સેન્ટર્સ છે, એટલે કે આપણા ડેટા પર એમનો પૂરો કંટ્રોલ છે. તો અત્યાર સુધીમાં આપણે ઝોહોના નામના 3 અલગ અલગ લેયર, 3 અલગ અલગ મતલબ જોયા. ચાલો ફટાફટ આ બધાને એકસાથે મૂકીને સમજીએ કે આખરે ઝોહો છે શું. તો ઝોહોનો સાચો અર્થ શું? એના 3 જવાબ છે. ઐતિહાસિક રીતે એનો મતલબ છે સ્મોલ ઓફિસ, હોમ ઓફિસ. ટેકનિકલી એ છે બિઝનેસ માટેની એક સંકલિત ઓપરેટિંગ સિસ્ટમ, અને ફિલોસોફિકલી એ સ્વતંત્રતા અને ગ્રામીણ પુનરુત્થાનનું એક પ્રતીક છે. અને આ એક બહુ જ મોટો સંદેશ છે. ઝોહો એ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે કે વોલ સ્ટ્રીટ કે મોટા રોકાણકારોના પૈસા વગર પણ એક ગ્લોબલ સફળ કંપની બનાવી શકાય છે. અને આ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આજના સમયમાં જ્યાં દરેક કંપની કાં તો વેચાઈ રહી છે અથવા તો આઈપીઓ લાવવાની ઉતાવળમાં છે, ત્યાં ઝોહો જેવી આઝાદ કંપનીનું ખરું મૂલ્ય શું હોઈ શકે? આના પર વિચારવા જેવું ખરું નહીં?